કાર્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ કાપડી ભાવનાબેન, ગામ વડોદરાથી. ભાવનાબેન, તમે આ સર્ટિફિકેટ, ગવર્મેન્ટ સર્ટિફિકેટ મેળવ્યું, તમે તમારો અનુભવ કયો. બહુ સરસ છે. પહેલાં તો મારું નામ કાપડી ભાવના છે, ગામ વડોદરા. મને આ પાર્લરનું શીખવું હતું. 2-3 જગ્યાએ હું ગઈ પણ મને સારો રિસ્પોન્સ ના મળ્યો. અહીંયા આવી અને મને બહુ સારું લાગ્યું. નેચરોપેથી મોલ બહુ સરસ છે. થેન્ક યુ જાનકીબેન, થેન્ક યુ લાખીબેન. એનાથી હું આગળ આવી છું. થેન્ક યુ સો મચ. કારેથા, ગામ જૂની પોટ. તમે તમારું ઇન્ટ્રોડક્શન દો અને તમને નેચરોપેથી પાર્લરનો કોર્સ કરવાથી તમને શું લાગ્યું અને કાયા પલટે તમને શું આપ્યું છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ કારેથા સતુ છે. હું જૂનીફોટ ગામથી છું અને મેં મહિનાદીનો કોર્સ કર્યો છે. મને બહુ સારું લાગ્યું છે અને કાયા પલટ બહુ સારું છે. અમે એનું પણ કર્યું છે. અમે અધર મેકઅપ અને કાયા પલટ મેકઅપનું જાણ્યું છે. એમાં અમને અધર મેકઅપમાં બહુ આમ ખરાબ લાગ્યું અને અમે કાયા પલટ મેકઅપ બહુ સારો લાગ્યો. અમે મેકઅપનું કામ કર્યું, ઓર્ડરનું કર્યું, બધું કર્યું છે. અમને બહુ સારું લાગ્યું. અત્યારે તમારો હાલ પાર્લર ઓપન જ છે ને ગામની અંદર છે, અને ત્યાં પણ આ બધી ટ્રીટમેન્ટો થાય જ છે. બધી ટ્રીટમેન્ટ થાય છે. અમે રિપો વેક્સ અને ક્રીમ વેક્સ કર્યું, એમાં અમને બહુ ડિફરન્ટ દેખાણો. અમને બહુ સારું લાગ્યું. અમે બધી છોકરીઓ જોયું છે. હા, ખાસ જો કારેથા સતુબેનનો કે એમ અનુભવ છે. અમે જે કોર્સ દરમિયાન કરાવી છે, તમને એમ થશે કે નેચરોપેથી પાર્લર વાળી કેવું હશે, તો નહીં. પહેલાં તો અમે એના ફરક બતાવીએ કે તમને આ વેક્સથી આટલું એનું રિઝલ્ટ છે, આ વેક્સનું આટલું રિઝલ્ટ છે, પછી ફેશિયલના આટલા રિઝલ્ટ છે. આ લોંગ લાસ્ટિક વસ્તુ છે અને મેકઅપ પણ વોટરપ્રૂફ જ છે. તો આવા બધા છે ને તમે ખુદ અનુભવ કરશો ત્યારે જ વિશ્વાસ આવશે. થેન્ક યુ સતુબેન. અમને પણ ગર્વ છે કે તમે આવી નાની ઉંમરે અમે અમારા જેટલું સ્ટેજ તમે મેળવીને. સ્ટેજ તો હજી નથી ભાઈ, હું નહીં એવું બની જશે. અમે ઈ જ લેવલે હતા, હવે અહીંયા પહોંચ્યા. થેન્ક યુ સો મચ કાયા પલટ, થેન્ક યુ સો મચ જાનકીબેન, થેન્ક યુ સો મચ લાખીબેન, જેને મને એટલી નિર્ભર બનાવી અને જેને મને એટલું શીખવાડ્યું. અને આ મીરાબેન ગોજિયા, ગામ ભાણવારીથી. મીરાબેન ગોજિયા, અમે ફર્સ્ટ જ્યારે આવ્યા ત્યારે તમને યાદ હોય, મને યાદ છે, તમે સીધા રોવા માંડ્યા હતા. અને પછી જે તમે અમારા ભેગો 1 મહિનો કોર્સ કર્યા પછી ને અત્યારે તમારામાં કેટલો ચેન્જીસ છે, શું તમને ફરક લાગ્યો એમ. મારું નામ ગોજિયા મિરલ છે અને હું ભાણ ખોખરીથી આવું અને મને પાર્લરનો બહુ જ શોખ હતો. હા, અને મને આ બધું શીખવાનો બહુ શોખ હતો. અને થેન્ક યુ જાનકીબેન કે તમે મને બધું શીખવાડ્યું. અને કાયા પલટની પ્રોડક્ટ બહુ સારી છે અને હું એ વાપરું છું, તમે એ વાપરજો. થેન્ક યુ જાનકીબેન, થેન્ક યુ લાખીબેન, ને થેન્ક યુ કાયા પલટ. થેન્ક યુ તેજલબેન ગોજિયા, ગામ ભાણવારીથી. એને ઇન્વાઇટ કરીશ. કેમ છો તેજલબેન? પાર્લર ઓપન કરી દીધું? હા. કેવું લાગ્યું તમને પાર્લરનો આખો કોર્સ કર્યો દરમિયાન તમને? મારું નામ ગોજિયા તેજલ, ગામ ભાણખોખરી. પાર્લરનો કોર્સ કર્યો 1 મહિના દિવસનો. ખૂબ સારો અનુભવ થયો. થેન્ક યુ લાખીબેન, જાનકીબેન, તમારા થકો અમે આગળ આવ્યા. પ્રોડક્ટ તો ઘણી બધી જોઈ છે પણ કાયા પલટ જેવી નથી. શ્રેષ્ઠ પ્રોડક્ટ છે કાયા પલટની. અનુભવ કર્યો, ખૂબ સારો લાગ્યો. વાહ, સરસ. હવે હું હિના ગાગિયા, ગામ સામોરથી ઇન્વાઇટ કરીશ. હિનાબેન. આ અમારા નેચરોપેથી મોલના પહેલા સ્ટુડન્ટ જે મહારાષ્ટ્ર દરમિયાન એને રજિસ્ટ્રેશન, જે ડેમોન્સ્ટ્રેશન હતું આપણું, ત્યાં રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી સીધા અપડાઉન કરવામાં ચાલુ થયા. અને કેટલા 5 થી 6 મહિના તમે અમારા ભેગા જોબ પર રહ્યા હતા. જોબ પર એટલા માટે કે એને ખુદને એક કોન્ફિડન્સ આવે કે હું કઈ રીતે પાર્લર ચલાવું. અત્યારે ગામ સામોરની અંદર એ પણ ખૂબ મસ્ત આખા ગામનું શું કહેવાય કે જે છોકરીઓની રિક્વાયરમેન્ટ હોય એ બધું એના તરફથી કરે છે. હિનાબેન, તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો. તમારું ગામમાં પાર્લર કઈ જગ્યાએ છે? સામર ગામમાં મેન બજાર છે, અહીંયા છે. અને તમારું નામ? મારું નામ ગાગિયા હિના કેશુભાઈ છે. થેન્ક યુ. તમને કેવું લાગ્યું અહીંયા બધું? આ બધું કાયા પલટ પ્રોડક્ટ બહુ સારા લાગ્યા અને બહુ સારા હાલે પણ બહુ. અત્યારે અહીંયા પણ તમને ગામ સામોરની અંદર બધા હાલ જેટલા પ્રોડક્ટ જોતા હોય અવેલેબલ થઈ જશે. અને જેટલી અમારી દીકરીઓ અત્યારે સુધી સર્ટિફિકેટ લીધા છે એના બધી જગ્યાએ કાયા પલટની બધી પ્રોડક્ટ મળે જ છે. તો ગમે ત્યાં ગમે ગામ તમે એના લગતા ગામથી જો તમને અમારી પાસે કોલ આવે તો અમે તમને એ જ સજેસ્ટ કર્યું કે તમને ત્યાં જઈ અને તમને તમારી પ્રોડક્ટ પ્રોવાઈડ થઈ જશે.
થેન્ક યુ વેરી મચ હિનાબેન. હવે હું ઇન્વાઇટ કરીશ આરતીબેન આંબલિયા, ગામ હંજિયાખડીથી બેન આવે છે. અમારી બધેથી નાની છોકરી, અમારું બધેથી નાના, એટલું મસ્ત આવડે એને. આરતીબેનનો કોન્ટેક એના બેન થ્રુ થયો હતો અને સાવ નાની ઉંમરમાં ડાયરેક્ટ હોસ્ટેલ મૂકી અને સીધો કોર્સ ને અત્યારે હાલ એ બધી વસ્તુ અત્યારે નેચરોપેથી શું છે અને કાયાપલટ શું છે એ બધું જાણે છે. પ્લસ અત્યારે બધી ટ્રીટમેન્ટ છે નેચરોપેથીમાં થઈ રહી છે, લિપોવેક્સ, પેલા ફેશિયલ, આ છે તે છે, એ ટોટલ નોલેજ સાથે એ પણ કરાવે છે. તો આરતીબેન, મારું નામ આંબલિયા આરતીબેન છે. હું અંજિયાખડી રહું છું ગામમાં અને મેં લીંબડી કોર્સ કર્યો છે પાલન. મને જાનકીબેનનો કોર્સ બહુ સારો લાગ્યો છે, એટલે ખૂબ સરસ છે. કાયાપલટ ખૂબ સરસ છે. થેન્ક યુ દીકા. ઓકે, હું ઇન્ટ્રોડક્શન આપું છું માયાણી મીરાબેન, ગામ બઈથી. મીરાબેન, અમારા મીરાબેનને જ્યારે અમારું રજિસ્ટ્રેશન કરાવ્યું તો પહેલો પ્રશ્ન એ કે મારે ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોઈએ છે. તમે ગવર્મેન્ટ સર્ટિફિકેટ આપો છો તો એને વાયા મીડિયા, અત્યારે સોશિયલ મીડિયા થ્રુ અમારો કોન્ટેક્ટ કરી અને કહેવાય ને ઇન્સ્ટાગ્રામમાં શું છે ને ઓમાં શું છે, તો એમાંથી પણ મારો કોન્ટેક્ટ કરીને એને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને એને ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોતું. સર્ટિફાઈડ કોર્સ એક એવું મહત્વ ધરાવે છે કે જે તમે આગળ જતા છોકરીઓને એમ થાય છે કે હું મારા પગભર થવા માંગુ છું, મારી પાસે પૈસાની તંગી છે, મને કોઈનો સપોર્ટ નથી, તો આના દ્વારા તમે લોન પણ ઉપાડી શકો છો. આ સર્ટિફિકેટ દ્વારા એક હાલ અમારા એક પ્રિયાબેન વારોતરિયા જે એને પણ સર્ટિફિકેટ અચીવ કરીને અત્યારે હાલ એ બ્યુટીનો કોર્સ ગામ મોવાણમાં કરાવે છે સર્ટિફિકેટ થ્રુ. ગવર્મેન્ટ સર્ટિફિકેટ હોય તો તમે 10 ચોપડી પાસ છો, 12 ચોપડી પાસ છો અને આગળ તમારે નોકરી લેવી છે. અત્યારે બ્યુટીના કોર્સ અવેલેબલ થઈ ગયા છે દરેક જગ્યાએ, તો તમે એના દ્વારા તમે નોકરી પણ મેળવી શકો છો. તો તમારી રિક્વાયરમેન્ટ પૂરી થઈ. તમને કેવું લાગ્યું બેન? બહુ જ સારું લાગ્યું અને મેં ફેસબુકથી તમને હા, મેસેજ કર્યો તો મારે એને શીખવું છે. 3 જગ્યાએ ટ્રાય કરી કે શીખવું પણ મેળ ના આવ્યું. ના એવું. થેન્ક યુ લાકીબેન, થેન્ક યુ. સરસ દીકા, થેન્ક યુ. હવે હું ઇન્વાઇટ કરીશ અમારા સ્ટુડન્ટ નિહારિકાબેન ભાટિયાને, જે હાલ અત્યાર સુધી અમારી સાથે જોબમાં પણ છે. નિહારિકા, અત્યારથી પહેલેથી જ્યારથી અમારી સ્ટુડન્ટ છે ત્યારથી અમારા સપોર્ટમાં છે, ત્યારથી જ અમારા સાથે છે. એના મમ્મી પપ્પાની એક જ રિક્વેસ્ટ હતી કે બેન તમારું પાર્લર હોય ને તો મારી દીકરીને આવવા દઈશ, અને તમારી એક જગ્યા છે એ મર્યાદા રીતે તમે બધાને આરે વર્તન કરો છો. કોઈ પણ એવા સંજોગોમાં એવું નથી કે અમે એને એકલી છોડી દીધી કે અહીંયા એકલી રાખી, કે જ્યારે અમારે સપોર્ટની જરૂર હોય ત્યારે નિહારિકાબેન અમારી સાથે જ હોય. નિહારિકા, તને કેવું લાગે? આપણે રોજ આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ. મને બહુ સારું લાગે છે. અહીંયા હું આવીને મને એટલું આમ થાય છે કે હું અહીંયા આવીને હું અહીંયા રહું છું, જોબ કરું છું. બહુ સારું લાગ્યું. મારું નામ છે ભાટિયા નિહારિકા, હું ખંભાળિયામાં રહું છું. થેન્ક યુ દીકા. હવે હું ઇન્વાઇટ કરીશ વૈશાલીબેન છુછર, ગામ મિંજલ પરથી. વૈશાલી, કોઈ ઘટે એવું થોડું હોય તો અત્યારે હાલ તે બધી ટ્રીટમેન્ટ કરશો, સાથે તું ભણવાનું ચાલુ છે તારે. સરસ, સારું સારું. તને કેવું લાગ્યું સર્ટિફિકેટ અચીવમેન્ટ કરીને? બહુ સારું. કારણ કે આ અમારી હેલ્થ કોચ પણ છે. આ જે ફ્રેમ વાળા સર્ટિફિકેટ તમે જોવો છો એ અમારા હેલ્થ કોચના સર્ટિફિકેટ છે, અને આ પણ ગવર્મેન્ટ પ્રૂફમાં છે, એટલે બ્યુટી કોર્સના છે અને આ હેલ્થ કોર્સના છે. ટ્રીટમેન્ટ હોય એ ભાભી કરે છે, તો આપણે સાથે મળીને આપણે ઘણું બધું કરી શકીએ. બધેનામાં એક હુનર હોતું નથી. આપણામાં શું હુનર છે ને આપણે ખુદ એક જાણતા હોઈએ. તો એ બેન કે મારે માત્ર સેલિંગ કરીને તમારું આ જે કાયાપલટનું નામ છે એ રોશન કરવું છે, મારે આગળ વધવું છે, તો અત્યારે એ કન્ડિશનમાં એ કામ કરે છે. અને એને પણ મારે એ ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોઈએ છે. એને જાનકીબેને કીધું ને કે મર્યાદિત, એવી રીતે જ અમારા ઘરમાં પણ છે કે એવી રીતે જ સારા પ્લેટફોર્મમાં જ આવવા દે. એટલે મને જાનકીબેનનો ખાલી આના પપ્પાએ તો કોઈ દિવસે જોયું પણ નથી, પણ ખાલી ફોટો જ જોયો છે ડીપીમાં. એટલે એને કીધું કે આ બેન બધી રીતે બરોબર છે, એટલે મને આ પ્લેટફોર્મ ઉપર હાલવા દીધું. આટલા ટાઈમમાં હું કોઈ દિવસ બહાર પણ નથી નીકળી એમ, પણ આ જાનકીબેનનું અમે જોયું એટલે અમને એના પપ્પાએ આવવા દીધું ને બધું કરવા દીધું. ને કાયાપલટના રિઝલ્ટ પણ બહુ સારા છે ને એમાં બેસ્ટ છે બધી. થેન્ક યુ રિયાબેન. ભલે ભલે. એની કરતાં આપણે ઘરે બેઠા હોય ત્યારે આપણે ફોન લઈએ તો બીજું કામ કરવું
એની કરતાં આપણે મોલ ઓપન કરીને કરીએ. તો આ અમારો નેચરોપેથી મોલ છે. જિલ્લા લેવલે જે મોલ ઓપન કર્યો છે તો એ જિલ્લા લેવલે તો આપણે નથી પહોંચી શકતા, પણ આપણે એક નાની કન્ડિશનથી શરૂઆત કરી અને આગળ સુધી પહોંચવાનો અને તમારા બધાના સપોર્ટની ખાસ. હવે હું ઇન્વાઇટ કરીશ ભૂમિકાબેન છુછર, ગામ વિંજલ પરથી. અમારા હોનહાર સ્ટુડન્ટ જે અમારાથી પણ વધારે કોન્ફિડન્સ લઈ આવે છે. ઘણો બધો એનામાં કોન્ફિડન્સ છે ને ઘણું બધું એ કરે છે. મહેંદી ને પાર્લર ને ભણવું ને આ તે ને એમાં ઘણા બધા છે ને હુનર છુપાયેલા છે. તમે અહીંયા કોર્સ કર્યો એ દરમિયાન તમારું ગવર્મેન્ટ સર્ટિફિકેટ, તમે ઘણી જગ્યાએથી સર્ટિફિકેટ મેળવેલા છે, પણ ગવર્મેન્ટ સર્ટિફિકેટનું રીઝન શું? તો તમારે આ જ મેળવવું હતું ને આમાં નેચરોપેથીનો જ કોર્સ કરવો હતો, એનું રીઝન શું? પહેલાં છે ને મેં તો અત્યારે કોલેજ હજી મારે સ્ટાર્ટ છે, તો મેં એવું વિચારેલું હતું કે ખુદનો મારે બિઝનેસ કરવો છે. તો ખુદના બિઝનેસ માટે હું અહીંયા આવેલી, કેમ કે આ છે ને કાયાપલટની નેચરોપેથી છે, એટલે મીન્સ કે એમાં આયુર્વેદિક બધી હોય. ગમે એવી પ્રોડક્ટ હોય તો એનું આપણે કાંઈ પણ સાઈડ ઇફેક્ટ ન થાય એમ. ગમે એવી વસ્તુ ગમે એ નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના ગમે એ હોય એ યુઝ કરી શકે. મેં અત્યારે મારા વાળ બહુ હાઇલાઇટ થતા, એકદમ યલો હતા, વ્હાઇટ હતા, પણ મેં આની 2 વખત મહેંદી નાખેલી તો મને બહુ મસ્ત રિઝલ્ટ મળ્યું એનું. અને અહીંયા હું આવેલી કદાચ મહિનો દિવસે નહીં આવી, કેમ કે મારી કોલેજ હજી ચાલુ હતી, તો હું કોલેજ પૂર્ણ નથી થઈ એટલે પછી હું ફરી જામનગર કોલેજ કરું છું, એટલે ત્યાં હજી મારે 3જું વર્ષ પૂરું નથી થયું. પણ છતાંય મને એવું લાગ્યું કે અહીંયા મેં કોર્સ કરી લીધો તો હવે આને છોડવું નથી, મારે પાર્લર ઓપન કરવું જ છે. તો જાનકીબેનનું મેં કીધું કે મારે આવી રીતે પાર્લર ઓપન કરવું છે, તો એ કે કંઈ વાંધો નહીં આપણે કરીએ. પછી મેં વિંજલ પર, ખંભાળિયા તાલુકામાં વિંજલ પર રહું છું અત્યારે, અને ત્યાં મારે ભૂમિ બ્યુટી આર્ટ કરીને મેં પાર્લર ખોલેલું છે મારી જાત ઉપર. રીઝન એ છે કે આપણે આ કોર્સ કરાવ્યો છે તો અમારા માધ્યમથી લોકો સુધી પહોંચે. જે આપણી બધી જે દીકરીઓ કોઈ પણ ગમે એ લેવલે જાતી હોય, કોઈ પણ કામ કરતી હોય, ઘરે બેઠા કે તમારા ગામ લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે તમારે નેચરોપેથીના અથવા તો જે પાર્લરના કોર્સ શીખવા છે, તો એ કોર્સ માટેનું રજિસ્ટ્રેશન આજથી સ્ટાર્ટ કરશું અને તમે અમારા સંપર્ક દ્વારા તમે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. માત્ર ને માત્ર 5000થી અમે આ કોર્સનું સ્ટાર્ટઅપ કરશું. અને જે દીકરીઓને આગળ વધવું છે, જે દીકરીઓમાં કોન્ફિડન્સ જોઈએ છે, નોલેજ જોઈએ છે, તો એ લોકોને અમે પ્રોવાઈડ કરશું અને એને આગળ લઈ જવાની જવાબદારી અમારી. આત્મનિર્ભર બનવા માટે તમારા ખુદમાં એક ટેલેન્ટ હોવું જરૂરી છે, તમારામાં એવી એક ધગસ હોવી જરૂરી છે. મેન ઇમ્પોર્ટન્ટ એ જ છે. ઘરેથી આપણે એમ કહી દઈએ છીએ કે જાઓ તમે કામ કરો, આ છે તે છે, છૂટ આપે, એનું એ રીઝન નથી. તમારે ખુદને એક આગળ વધવું પડે, તમારા ખુદમાં એક કોન્ફિડન્સ હોવો જરૂરી છે. તો અમારો સંપર્ક કરજો શ્રી નેચરોપેથી મોલ જામ ખંભાળિયામાં. અને બધું કરવાનું હોય, બધું બહારનું કામ તો તમારે જ કરવાનું છે. મારે તો અંદરથી જે ટ્રીટમેન્ટ છે, પ્રોડક્ટ લેવી દેવી એ જ કામ છે. બહારનું બધું કામ છે એ બેન જ સંભાળે છે. મારે સીડી ચડીને અંદર પછી બહાર કોઈને રેડી કરવા જવું, કોઈ કોર્સ કરાવવા જવા, એ બધું કામ મારું છે. બાકી બહારની પ્રોડક્ટ લેવી દેવી બધું બેન કરે છે. એમાં એવું છે, એકથી નથી થતું. આપણે આવી જ રીતે એક ટીમ વર્ક સાથે, જેમ કે આ લેવલમાં અમે 2 જ નથી, અમારી આગળ અમારી પાછળ બહુ ઝાઝા એવા વ્યક્તિઓ છે. જેમ કે તમે ખંભાળિયાથી લઈ અને દ્વારકા સુધી જાઓ તો ક્યાંય ને ક્યાંય અમારા મોલ છે ઓપન, અમારા પાર્લર ચાલુ છે, અમારી બધી બહેનો સાથે, અને એ જ તમારી સામે લઈ આવી. અને આજે અમારે એટલા માટે ઇન્ટ્રોડક્શન કરાવવાનું છે કે આ સર્ટિફિકેટનો ખાલી એક અમારે નથી ઉજવવું કે આ ખાલી દિવસ ઉજવીને સર્ટિફિકેટ આપી દીધા એટલે નહીં. તમારા સુધી આ પ્રેરણા પહોંચાડવી છે કે એક ધારીએ તો શું ના કરી શકીએ, અને ગમે એવા કલ્ચરમાં રહેતા હોય ને તો એ બદલવું આપણા હાથમાં છે. અમને પણ એવું લાગતું પહેલા કે અમે આ કેવી રીતે કરશું, પણ આમાં આવ્યા પછી અમને એમ થાય કે આ તો સહેલું છે, બધા કરી શકે. એવું નથી કે આપણે ન કરી શકીએ. અને અહીંયા આ બધું કરવું કઈ રીતે, અહીં સુધી પહોંચવું કઈ રીતે, એના માટે મોટિવેશન માટે અને બધી તમામ જવાબદારીઓ પહેલાં લેનાર જે અમારા સિનિયર છે ટમુબેન રાવલિયા, એ આપણા આહિરના જ દીકરી છે. એ અત્યારે રાજકોટથી આવ્યા છે. તો પ્લીઝ ટમુબેન અમારી વચ્ચે હાજર થાઓ. બધા મજામાં? અમે રાજકોટથી આવ્યા. રાજકોટના નેચરોપેથી મોલમાં સુપર સ્ટોકિસ્ટ તરીકે કામ કરું છું. અને જાનકીબેન મારા સપોર્ટમાં, અને સગા મારા મામાના જ દીકરી છે,
એટલે મેં એને જાણ કરી કે જાનકીબેન તમારામાં આવડત બહુ છે, તો તમે આમાં આગળ વધી શકો એવું છે, તો ચાલો તમે અટકોનિયા મને કહેજો, એટલે હું તમારા સાથમાં છું અને તમે દ્વારકા જિલ્લામાં આપણો નેચરોપેથી મોલ ખોલો. એટલે એને એમ થઈ ગયું કે આ હું ખોલીશ અને કરી શકીશ, મારે ગમે એમ કરી અને મારું નામ રોશન કરવું છે અને મારે આગળ વધવું છે. હું બધું કામ મારું એડજસ્ટ કરી લઈશ. ટાઈમ મેનેજમેન્ટ કરવું પડે, એમાં છોકરાઓનું કરવું પડે, આપણે ઘરે જે નાના મોટા હોય એનું બધાનું ધ્યાન રાખવું પડે, ભેંસું હોય એનું કરવું પડે, ખેતીનું કરવું પડે. પણ જાનકીબેને બધું જ કામમાં બધામાં સપોર્ટ આપી અને જે આ નાની નાની દીકરીઓ જે ઘરમાંથી બહાર નહોતી નીકળતી એ લોકોને એણે એટલો આત્મનિર્ભર બનવા માટે સપોર્ટ કર્યો કે હાલો હું તમારે ઘરે ગામડે ગામડે આવી અને તમને આત્મનિર્ભર બનવા માટે પાર્લરનો કોર્સ કરાવીશ અને જે અમારી પ્રોડક્ટ છે એનું નોલેજ આપીશ, કઈ રીતે પ્રોડક્ટ યુઝ કરવી, કઈ રીતે સેલિંગ કરવું, જે કઈ રીતે તમારે આગળ વધવું, એમાં બહુ ઘણો સપોર્ટ કર્યો. અને આ વખતે ઉનાળો બહુ હતો તો એણે તાપમાં પણ રિક્ષામાં ને બસમાં જઈ અને આપણે આમ થઈ જાય કે ના જાનકીબેન મહેનત કરે છે એમ. અમને એમ થઈ જતું કે જાનકીબેન તમે આટલા તાપમાં આટલી મહેનત, કે આગળ વધવું એટલે ક્યાંય પાછી પાની નહીં કરવાની એમ. તો જે લોકોને એમ હોય અંદરથી ધગસ કે નહીં મારે આગળ વધવું જ છે, તો તમે આગળ વધી શકો છો અને જાનકીબેનનો કોન્ટેક કરજો. જાનકીબેન તમે જ્યાં અટકો ત્યાં સપોર્ટ કરવા રેડી છે. તમે જેટલું ધારો એટલું આમાં તમે કામ કરી શકો છો. ઘરમાં બેસીને પણ તમે કામ કરી શકો, એવું નથી કે બહાર જઈને જ કામ કરી શકો. આપણી નેચરોપેથીની પ્રોડક્ટ એવી છે કે તમે બધાના કોન્ટેક્ટથી પણ આપણું આ કામ વધારે થાય છે. અને સ્કિન પ્રોડક્ટ છે, હેરની પ્રોડક્ટ છે, પછી આખા બોડીનું છે, ટોટલી બધી પ્રોડક્ટ આપણી પાસે છે. એમાં ઘરે બેઠા પણ તમે વર્ક કરી શકો છો અને નેચરોપેથી માટીમાંથી બનાવેલી પ્રોડક્ટ છે, કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી. બરોબર. એવા અમારા અંજુબેન પાડલિયા અમને બહુ સપોર્ટ કર્યો. અમે એના થકું જ અહીંયા પહોંચ્યા છીએ અને હું રાજકોટમાં મારો મોલ સંભાળું છું અને દ્વારકા જિલ્લામાં મેં જાનકીબેનને અહીંયા આગળ લઈ આવ્યા છીએ. થેન્ક યુ કાયમલક. થેન્ક યુ મેમ. થેન્ક યુ ટોમબેન. આપણા શ્રી નેચરોપેથી મોલમાં અત્યારે જે સર્ટિફિકેટનું વિતરણ થાય છે, તો અત્યારે નારી શક્તિ એટલી આગળ છે અને આપણે એમાં ખંભાળિયાની અંદર એક જાણીતું આપણું નામ છે પ્રજ્ઞાબેન ઈછુડા, જે ગર્લ્સ હાઈસ્કૂલના એક્સ પ્રિન્સિપલ રહી ચૂક્યા છે. આપણે એને ઇન્વાઇટ કરશું અને આપણે બધાને મોટિવેશન મળે એવી એની હંમેશા એવી શુભકામનાઓ હોય કે જ્યારે પણ આપણે કાંઈ પણ થાય કે આપણે કાંઈ પણ કરવું છે તો એમાં પ્રજ્ઞા માસી આગળ જ હોય. એ આમ તો મારા માસી છે પણ એ મેમ આગળ જ હોય બધેમાં દીકરીઓને મોટિવેશન માટે, અને દીકરીઓને હંમેશા નારી શક્તિને આગળ વધતા જોઈને ખૂબ એને ગર્વનો અનુભવ થાય છે. ગૌરવ અને આનંદ બે વસ્તુ એકી સાથે ફીલ કરી શકાય. ક્યારે? પોતાનું હોય ત્યારે નહીં, પણ એક સ્ત્રી સશક્તિકરણ ના ભાગરૂપે કહી શકાય એવો નેચરોનો મોલ જે અહીંયા છે એના વ્યવસ્થાપક તરીકે શ્રી જાનકીબેન, શ્રી લાખીબેન, શ્રી ટપુબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખભે ખભો મિલાવીને સાહસ કરી શકીએ એ વાતને આજે ચરિતાર્થ આપણે આ મોલમાં બેઠા છીએ એના તમામ સાક્ષી છીએ. નારી શું ન કરી શકે? શક્તિનું ઉદાહરણ ક્યારે આપ્યું છે? હે, નારી એક સ્ત્રી છે એ ઘરને લેવલ ટૂંકું હોય એમ બોટમ પર લઈ જાય છે. તો ખાલી ભણીને લઈ જઈ શકાય છે? ન, મારી દ્રષ્ટિએ ભણવું પર્યાપ્ત છે, જરૂરી છે, પણ એના માટે જીવન દ્રષ્ટાંત હું જાનકીબેનનું આપને આપીશ. તમે જુઓ છો ઘરકામ, ખેતીકામ, બાળકો, જોઈન્ટ ફેમિલી અને ભેંસો, આ બધું કામ કરતા સમયની સાથે નેચરોના મોલમાં હાજર રહી અને આજે આટલી બધી પ્રોગ્રેસ કરી છે, તો સ્ત્રી ધારે તો શું ન કરી શકે? એ સશક્તિકરણનું પ્રથમ પગથિયું હું જાનકીબેન, લાખીબેન અને ટપુબેનના માધ્યમથી આપને સમજાવવાની કોશિશ કરીશ. વ્યક્તિ વિશેષ હંમેશા ક્યારે બને છે? એને કોઈ પ્લેટફોર્મ મળે, કોઈ સ્ટેજ મળે ત્યારે એના જે વ્યક્તિગત વિચારો છે એ ઉન્મત્ત બને કે આજે આપણને જે વિચારો જાનકીબેને આપ્યા છે, જે મોલમાં વસ્તુ શું છે આપણે બધું કરીએ છીએ, આ બધું જ ટીપટોપ થવાની પ્રક્રિયા છે, આપણે કરીએ છીએ, પણ એ કેમિકલ સાથે નુકસાન હોય છે. જ્યારે આ માટી પદ્ધતિની પ્રક્રિયા એવી છે
કે તમે સૌંદર્યમાં પણ તમે તમારા શારીરિક સૌંદર્યને આપી શકો, સાથે સાથે એ નિખાર આપે છે અને તમને જે કેમિકલ છે એ હોતું નથી એટલે નુકસાન પણ નથી કરતું. કમાવાના માધ્યમ ઘણા છે પણ તમે જ્યારે પગભર થવાનો નિર્ણય કરો ત્યારે તમને ઘણા બધા પ્લેટફોર્મ મળશે. ત્યારે તમે તમારા માઇન્ડથી ડિસાઈડ નહીં કરી શકો મને અહીંયા જવું છે, મને અહીંયા જવું છે, આમ કરું તો મને પ્લેટફોર્મ સારું મળે, આમ કરું તો નહીં. કોઈ પણ એક વિચાર, એક પરિસ્થિતિ અને આપણો એક નિર્ણય નક્કી કરી લેવાનો કે હું જે કાંઈ કરીશ તે શ્રેષ્ઠ હશે, કરીને દેખાડીશ તે સર્વશ્રેષ્ઠ હશે અને મારું ફ્યુચર જ્યારે લોકો જોશે ત્યારે મારા 5 ઉદાહરણ લોકો આપશે. જેમ હું જાનકીબેનનું તમને આપું છું ને એમ તમે તમારા ચહેરામાં હું દરેકને જાનકીબેન, ટપ્પુબેન અને લાખીબેન જોઉં છું કે આવતા દિવસોમાંથી આ લોકો પણ અહીંયાના પ્લેટફોર્મ પર ઊભા હશે અને એની સામે આવી જ રીતે દીકરીઓનો વર્ગ હશે. એટલે પગભર બનવું, સક્ષમ બનવું અને દુનિયાને કાંઈક આપવું છે. એક નારી શક્તિના ઉજાગર પાત્ર તરીકે લોકોને સમજ આપી છે કે સ્ત્રી સામાન્ય નથી. ઘરના કામ સાથે, બાળકોની જવાબદારી સાથે કોઈ જવાબદારીમાંથી મુક્ત નહીં થઈ અને ઘરને શ્રેષ્ઠ કેમ કરવું, પરિવારને એક ઉન્નત કક્ષાએ લઈ જઈ બાળકોનું ફ્યુચર કઈ રીતે બહુ સારું પ્રોગ્રેસદાયક બનાવવું એ સ્ત્રી શક્તિનું ઉદાહરણ છે. એટલે જ ભગવાને કદાચ આપણને શક્તિનું બિરુદ આપ્યું છે, પુરુષને નથી આપ્યું. એ આપણી સક્ષમ જ છે, કામ આપણા જેટલું જ કરે છે. શક્તિ એટલે એક બધા જ પોઝિટિવિટી, સંચાર સમુદાયનો સંચય. આપણે જે કરી શકીએ ને એ કોઈ ન કરી શકે પણ આપણે આપણા વિચારને એક યોગ્ય જગ્યાએ સ્થિર કરી સારું શું અને નઠારું શું એમની ભાવના સાથે આપણે શું કરી શકશું. એક સામાન્ય એક્ઝામ્પલ આપીશ. 2 બાળકો સાયન્સ કરતા હોય છે. એકના માવતરનો એ જ આગ્રહ છે કે મારું બાળક સાયન્સ કરી અને ડૉક્ટર બને. બીજાના ખેતીપુત્ર છે એમનો પણ એ જ આગ્રહ છે કે મારું બાળક સાયન્સ કરી અને ડૉક્ટર બને. એકના કંઈક થોડું ભણેલા છે, એકના તો ના કહી શકાય અથવા વાંચી લખી શકે, સહી કરી શકે એટલું ભણેલા છે. એમનો વિચાર શું કામ સાયન્સ કરાવીને ડૉક્ટર બનાવવાનો છે? એમની પાછળનું એનું એક જ એમ છે, મેં જે વેદના કરી છે, મેં જે દુઃખ સહન કર્યા છે, મેં જે ઢસડા કર્યા છે એ મારા સંતાનને નેવર ક્યારેય ન કરવા પડે. એના માટે એ પોતાના મોશોખને ગીરવો મૂકશે. એમના ઢસડા છે એ 4 ગણા વધારશે પોતાના ફ્યુચરનું ભવિષ્ય સારું જાય એના માટે. પણ એને સમજ આપવા માટે કોઈ પ્લેટફોર્મ જોઈએ. ત્યારે એ મારા જેવા ભણેલા માણસો પાસે અથવા બુદ્ધિજીવી માણસો પાસે જશે કે મારું બાળક હોશિયાર છે, હું આટલો ખર્ચો કરી શકું એમ છું, તો એને હું શું સાયન્સ કરાવી શકું? મારે તો ડૉક્ટર બનાવવાની ઈચ્છા છે. એટલે સારો બુદ્ધિજીવી વર્ગ હશે કે તમારા આ પ્રશ્નને અમે આવકારીએ છીએ. તમારો વિચાર બહુ જ સારો છે કે તમે ભણેલા નથી પણ તમારા સંતાન માટે તમારે કાંઈક કરવું છે કે એના 4 પેઢી સુધીનું એ સુખ તમે એને આપવા માટે આજે આ સ્ટેજે આ પ્રશ્ન કરો છો. જ્યારે મારા જેવા શિક્ષણવિદ માણસ પાસે આવશે એટલે હું પહેલો પ્રશ્ન એમ કરીશ, બહુ સારો વિચાર છે તમારો, કરવું જ જોઈએ. એના માટે તમે કેપેબલ ના હોય કે હોય એ પછીનો પ્રશ્ન છે, પણ તમારા બાળકની કેપેબિલિટી તમે વિચારી છે? તમે પૈસો ખર્ચી નાખશો અને પ્લેટફોર્મ આપશો, ટીચરો એમની મહેનત કરશે, પણ બાળકની જે વૈચારિક પ્રક્રિયા છે એ ડૉક્ટર બનવા પૂરતી પર્યાપ્ત છે? કારણ કે એ લોકોને તો એવું મગજમાં નથી, એને તો એક જ ધૂન છે કે અમે જે સહન કર્યું છે મારા સંતાનને ના કરવું. ત્યાર પછી એની કેપેબિલિટી વિચારી અમે એને બીજો રાહ ચીંધીએ કે આ તમારું બાળક આટલા ક્રાઇટેરિયાની અંદર છે તો તમે એને આ કોર્સ કરાવો. ડૉક્ટર બનીને પગ નિર્ભર થઈ શકાય છે, એક સારું સ્ટેજ મળે છે. એ જ વસ્તુ ડૉક્ટર વગર પણ સમાજના શ્રેષ્ઠી, સારા નાગરિક, કોઈ એવી ધંધાની પ્રક્રિયા છે, કોઈ દાખલા તરીકે એને ઇલેક્ટ્રિક લાઇનમાં રસ છે તો એને ITI કરાવી, એને ઇલેક્ટ્રિકનો કોર્સ કરાવી અને GEBમાં એપ્રેન્ટિસનું ફોર્મ ભરાવી તમે એમાઇડ કરો, કારણ કે તમારા બાળકની ક્ષમતા છે. પણ એ પગભર થશે પણ એની કેપેબિલિટી ડૉક્ટર જેટલી નથી. એટલે આ વસ્તુ જ્યારે આપણે આપણી કાબેલિયત એટલે મારી નિપુણતા શેમાં છે
એ મારે જોવું જોઈએ. આજે તમે બધી જ બહેનો બેઠી છો એ તમારી વ્યક્તિગત નિપુણતાને તમે પારખી શક્યા છો કે હું આ ક્ષેત્રમાં જંપલાવીશ એટલે મામા 100 હીરો થઈને બહાર નીકળીશ અને મારે બીજા 100 હીરા તૈયાર કરવાના છે. બરાબર છે? એટલે તમને જ્યારે કોઈ પણ સ્ટેજ મળે ત્યારે તમારી ફર્સ્ટ ટાઈમ કેપેબિલિટી પહેલાં વિચારજો. મેં કર્યું એ તમે કરી શકો. તમે કર્યું, જાનકીબેન કરે છે આજે, ભલે મારી પાસે એજ્યુકેશન છે, મારી પાસે સ્ટેજ છે, મારી સમાજમાં નામના છે, પણ જાનકીબેન કરે હું ના કરી શકું. એનામાં એ આવડત છે. એટલે આવડતને પારખતા શીખી જશું તો એને જે સ્ટેજ અને પ્લેટફોર્મ આપવાનું છે એ આપી એને તમે સરસ મજાનું કંડારી અને ચમકતા હીરાને એ સ્ટેન્ડ વચ્ચે બેસાડી દો એટલે એ કામમાં તમે પરફેક્ટ બની શકો, નિપુણ બની શકો. આજે તમને સર્ટિફિકેટ એમને એમ નહીં મળી જાય. તમે એ પ્લેટફોર્મમાં માહિર થઈ ગયા છો, આ કામમાં માહિર થઈ ગયા છો. એટલે જે બહેનો આજે આ મોલની અંદર સર્ટિફિકેટ મેળવવા માટે પર્યાપ્ત થયા છો એ બધાને સૌથી પ્રથમ મારા હૃદયથી અભિનંદન. અને હજુ તમે વધારે ને વધારે પ્રગતિ કરી તમારું એક અલગ પ્લેટફોર્મ બનાવી અને તમારા પેરેન્ટ્સની ઇજ્જતથી તો ઓળખાવ, એ તમારા માટે પ્રાઉડ, બરાબર છે, ગૌરવ છે, પણ તમારી વ્યક્તિગત એક ઇમેજ ઊભી કરી. જેમ જાનકીબેન, ટપુબેન, લાખીબેન, આવું કહેવું પડે ને. કોનો મોલ? તો કે જાનકીબેનનો, લાખીબેનનો. રાજકોટમાં કોનો મોલ? તો કે ટપુબેનનો. એમ આપણી એક વ્યક્તિગત પહેચાન બનાવી, સ્વનિર્ભર કરી અને આપણે આપણા પરિવારને ઊંચા લેવલ પર લઈ જઈએ. અને ખાસ તો 4th જનરેશન જ્યારે આપણે જ્યાં ગોઠવાશું ત્યાં આપણા જનરેશનની જિંદગી કાંઈક બનાવી શકીએ. અને જે ઢસરડા, દેશી ભાષામાં ઢસરડા કહે, એ ઢસરડા નહીં પણ સ્ટેટસ સાથેની લાઈફ. કોટ પેન્ટ પહેરીને મેમ ઊભા છે, મને એવા રૂપાળા ગમે છે ને એવા લાગે છે, શું કામ? એનું સ્ટેટસ છે. જાનકીબેન આપણા પારિવારિક ડ્રેસમાં જે ખરેખર આયરણીનો ડ્રેસ છે અને આયરણીના ડ્રેસ સાથે દોહનની પ્રક્રિયા કરી, ખેતીકામ કરી એક અલગ પ્લેટફોર્મ બનાવ્યું છે. તો સ્ત્રી સશક્તિકરણના ત્રણેય બહેનો ઉદાહરણ છે. તમે સામે બેઠા છો એમના ઉદાહરણ છો. ભવિષ્ય તમારું ઉજ્જવળ બને, વધુ ને વધુ પ્રગતિ કરો. આ તકે મને બોલાવી અને એક પ્લેટફોર્મ માધ્યમ આપ્યું અને મને પણ તમને મળીને તમારામાંથી એક કાંઈક કરવું છે એવી ભાવના સાથે વધારે સમય નહીં લેતા તમે મને સાંભળી સમય આપ્યો એ બદલ જાનકીબેન, ટપુબેન, લાખીબેન, આપશ્રી બહેનો અને તમામ આયોજકોનો આભાર માની મારી વાતને વિરામ આપી ફરીને મળશું ત્યારે નવા વિચાર સાથે, નવી વાત સાથે. એવરીબડી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થેન્ક યુ. મારા પછીનું સીધું સેલિંગ શોભનાબેન કરતા. શોભનાબેન, લાખીબેન, પછી લાખીબેન અને અમે કહી કે આપણે બંને સાથે મળીને કરીએ તો એક મોલ વ્યવસ્થિત રીતે ચલાવી શકશું. આમાં માત્ર એક પ્રોડક્ટનું સેલિંગ નહીં પણ આમાં બધી થેરાપીઓ કરીને તમે આગળ વધી શકો. આ મોલ ખોલીને સેલિંગ કરવું, થેરાપી કરવી એ સપનું નહોતું અમારું. અમારું સપનું એ હતું. અમને એક અફસોસ હતો, મારા ભાભી પણ 7 જ ચોપડી ભણેલા છે, ગામડેથી જ એ લોકો પહેલેથી આપણે પ્રાથમિક શાળાઓ હતી અને હું પણ 7 જ ચોપડી ભણેલી છું. પણ એક નાની હતી ત્યારે અમે શું કહેવાય, મારું નાનપણથી મારું જીવન બહુ એકદમ આમ હતું કે મારે કાંઈક કરવું છે. પછી મોટી ઉંમરે કહેવાય ને કે જિંદગી એક રંગ નથી બતાવતી. પછી ગામડે રહેવાનું થયું, બધું આ થયું તે થયું, તો એમાં 7 જ ચોપડી ભણી. પછી આગળ વિચાર જ નહોતો કે મારે કંઈ ભણવું છે, કારણ કે મને અહીંનું કલ્ચર ઓછું ગમતું. પહેલાં તો મારું એજ્યુકેશન મારું મુંબઈનું છે, હું મુંબઈ જ ભણતી, એટલે અહીંનું એજ્યુકેશન મને થોડુંક ઓલું લાગતું કે મારે અહીં કેમ ભણવું. એના લીધે એ બધું સપનું અધૂરું રહી ગયું. પછી હું અત્યારે સાસરે ગઈને 19 વર્ષ થઈ ગયા. એ દરમિયાન અત્યારે મારે ખૂબ સપોર્ટ મારા હસબન્ડનો છે. એને મને કીધું કે નહીં, તારું સપનું છે તો તું પૂરું કર, ઘરના કામ કરતાં કરતાં પણ કરી શકાય. તો પહેલાં તો એના સપોર્ટથી જ હું અહીંયા પહોંચી છું. પછી મમ્મી પપ્પાનો એટલો વિશ્વાસ કે નહીં મારી દીકરી કરી શકશે, તો મારી વહુને હું કામ ન કરાવું. તો મારા ભાભી પણ મારી સાથે જ. પછી એમ કરતાં કરતાં આપણે કહેવાય ને એક પગથિયું બીજું પગથિયું, એમ કરતાં કરતાં બધા મળ્યા મને, અમારા જ જેવા બધા. આ પણ બધાનું એક જ સપનું હતું કે અમે કંઈક કરીએ, અમે કંઈક આગળ વધીએ. તો અમારા મણીબેન, હીરીબેન, રિયાબેન, ભાવનાબેન, શોભનાબેન એવી ઘણી બહેનો છે. કુલ અમે બસ 23 જણા લોકો છીએ કે અત્યારે બધા આવી નથી શક્યા. પણ તમે કદાચ ને આ બધાનો કોન્ટેક હોય ના હોય, મારો કોન્ટેક હશે ને તો હું તમને સીધો કોન્ટેક એને આપીશ કે તમે આ જગ્યાએ જાઓ તો તમને પ્રોડક્ટ મળી જશે, થેરાપી પણ બધી મળી જશે, ટ્રીટમેન્ટ પણ બધી મળી જશે.
આ લોકો થ્રુ તમને પાર્લરના કોર્સ પણ અવેલેબલ થઈ જશે. અમારા આ બેન પણ પાર્લરના કોર્સ કરાવે છે, જે ભાણવારીમાં ગયા વર્ષના જેટલા સ્ટુડન્ટ છે તે હીરીબેનને હીરીબેનના સપોર્ટથી અમે અત્યાર સુધી એ છોકરીઓ સુધી પહોંચી શક્યા. અને પછી લીંબડી જે કોર્સ કરાવવામાં હતા તો એમાં આ બેન મેન હતા. એવી રીતના અત્યારે વડોદરા ગામની અંદર અમારા ભાવનાબેન પણ એમ કહે છે કે આપણે બઈ, વડોદરા, આજુબાજુના સોનારડી એવા ગામથી આપણે કોર્સ કરાવવો છે, તો ત્યાં પણ ટૂંક સમયમાં અમે કોર્સ સ્ટાર્ટ કરશું. પછી શોભનાબેન છે, ચાવડા શોભનાબેન, મોટા આસોટા, અમારે ત્યાં પણ અત્યારે 5 ઓલરેડી રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. અને એ પછી એ દરમિયાન ગામ પટેલકા, તો ત્યાં પણ કોર્સનું અવેબિલિટી છે કે એ લોકોએ પણ અમને ઇન્વાઇટ કરે છે કે તમે અહીંયા આવીને પણ આ કરાવો. કારણ કે ગામડામાં આપણે બધાના કલ્ચર કેવા છે, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં થોડીક કે અહીં સુધી. અને જે ગયા વર્ષે અમારો કોર્સ હતો એ 8,000થી હતો. આ લોકોને બધાને અમે 8,000થી કરાવ્યો હતો. ત્યારે અમે સર્ટિફિકેટ, ગવર્મેન્ટ સર્ટિફિકેટ અચીવ કરવું અને એ લોકોને પ્રોપરલી નેચરોપેથી શું છે એના વિશે અવગત કરાવવા માટે અમારો. અને અત્યારે 5,000માં તમને કુલ 12 ટ્રીટમેન્ટ મળશે, 5,000માં. કારણ કે અમે એવું ઓબ્ઝર્વેશન ગયા વર્ષે કરેલું છે કે એક નાની શરૂઆત કરશું ને તો લોકોને ઇઝી પડશે. 5,000 રૂપિયા તો ખાલી અત્યારે આપણે કંઈક કપડાની જોડીમાં પણ આપણે બગાડી નાખીએ છીએ. હાલતા ચાલતા આપણે 5,000ની કંઈ કિંમત જ નથી. તો ખાલી 5,000થી, જેમ કે મેં પણ 5,000થી જ શરૂઆત કરી હતી, તો અમારા શરૂઆતના અનુભવથી જ આ બધાના અનુભવને એમ થાય કે હું આગળ લઈ જાઉં. તો માત્ર 5,000ના કોર્સથી જ આપણે સ્ટાર્ટઅપ કરશું. અને અમારી બધી બહેનો જે 5,000માં કરાવશે, મેં એને પૂછ્યું નથી, છતાં આટલા કોન્ફિડન્સથી કહું છું કે એ લોકો પણ 5,000થી કરાવશે. પછી જેવી દીકરીઓની રિક્વાયરમેન્ટ, અત્યારે દીકરીઓને શું છે, આટલું નથી કરવું, આટલું કરવું છે, આટલું નથી કરવું, આટલું કરવું છે, પણ જે પોસિબલ હોય ને જે પેમેન્ટમાં એ જ પોસિબલ થઈ શકે. કુલ આપણી 12 ટ્રીટમેન્ટ જે અત્યારે ઘરે બેઠા તમે દરેક લોકો કરી શકો એવી નાની નાની ટ્રીટમેન્ટો દ્વારા અમે હેલ્થ કોચના કોર્સ કરાવશું. કાયાપલટ શું છે એ જણાવશું. જો અમે તમારી પાસે હશું તો અમે બધું તમને કરાવી શકશું. તો એ જ રીતના અમારા બધા બહેનો અત્યારે મોલ ચલાવે છે. તમને આ મોલ ઓપન કરવામાં ને કંઈક તકલીફ પડી કે કંઈ, કેવી રીતે આગળ? તકલીફ તો પડે ને. જો પહેલા તો અમારે આવવું હોય આગળ તો અમને જો પહેલા તો છે ને, એક તો આપણો અંદરનું છે ને કોન્ફિડન્સ છે ને એને એમનેમ રાખવા માટે લોકો શું કહે છે ને એ વિચાર છોડી દેવાનો. ઓલા હું કહે, ઓલા હું કહે. પહેલા તો નેગેટિવિટી આપણામાંથી દૂર થવી જોઈએ. એકદમ પોઝિટિવ વિચારવાનું કે હું કામ ના કરી શકું. તો આમાં આ બધી વસ્તુમાં એજ્યુકેશન આપણું થોડુંક ઓછું પડે. અત્યારે હું કહું જ છું કે મારું ઓછું જ પડે, કે હું કંઈ અત્યારના જનરેશનના લોકો જેટલું એજ્યુકેશન છે એટલું મારામાં નથી, પણ આપણામાં જે આવડત છે એને હું કામ ના બહાર કાઢીએ. તો એક તો કોન્ફિડન્સ હોવો જરૂરી છે. પછી એક ટાઈમ મેનેજમેન્ટ. અમારા મેમ એમ કહે છે, રિસ્ક વિના સફળતાને ઇશ્ક થાય નહીં, અને ટાઈમ મેનેજમેન્ટ વિના કોઈ તમે સર પાર ના કરી શકો. તો પહેલાં તો ટાઈમ મેનેજમેન્ટ. આપણે રાતે સૂઈએ ત્યારે એક આપણે ગોલ સેટ કરીને સૂવાનું, કાલે નહીં ને અઠવાડિયા દરમિયાન મારે આ કરવું છે, પછી અઠવાડિયા દરમિયાન આ કરવું છે. ટોટલ વસ્તુમાં ટાઈમ મેનેજમેન્ટ હશે ને તો તમે કોઈ પણ શરતે ગમે ત્યાં પહોંચી શકશો. અને એક તો તમારા બાળકો તો ન માને ને તો એક ટિપ્સ આપું છું. આપણું બાળક હોય ને એની સામે આંખથી વાત કરવાની, રાડો પાડવા કરતાં આપણે એની સામે આંખ મિલાવીને કોઈ પણ સામે આઈ કોન્ટેક્ટથી વાત કરો ને તો એ બાળક શું ગમે એવું માણસ સાંભળી જાય. એને એમ કહેવાનું કે હું આ કરું છું, તારે આટલું કરવાનું છે દીકરા, તો કોઈ પણ માણસ સમજી શકે, બાળક પણ સમજી શકે. તો એક બહેનોની પહેલાં તો એ વાત, અમારા છોકરા માને નહીં, અમે કંઈ કરી ના શકીએ, અમારા ઘરવાળા માને નહીં, અમારા બાપ ના આવવા દે, મા ના આવવા દે, પણ નહીં. એક તમારામાં ખુદ ટેલેન્ટ છે ને એ તમે બતાવો તો કોઈ પણ લોકો તમને ના નહીં પાડે. અમારે બધા છે અને મને એ લોકો આટલી મોટિવેટ કરે છે કે તું કર એમ, પણ એ વિશ્વાસ પહેલાં આપણે બતાવવો જોઈએ. મેં કીધું હું મોલ ખોલીશ, હમણાં અમે દુબઈ જવાના છીએ, તો દુબઈમાં પણ હું આ જ પહેરવેશમાં જઈશ. તો બધા લોકો આપણે અપનાવે છે, શું કામ નથી અપનાવતા? અમારા મેમ પણ આ કલ્ચરમાંથી આવે છે, છતાં એ લોકોએ મને એક્સેપ્ટ કર્યું છે. તો તમે બધા, હું ગમે એટલું બોલીશ ને તમને ઓછું લાગશે કાયાપલટ દરમિયાન, કારણ કે એની વાત કંઈક અમેઝિંગ છે. આવી રીતના કરી અને તમે એક તો કોન્ફિડન્સ, ટાઈમ મેનેજમેન્ટ અને જેટલી તમારી તાકાત છે પ્રોડક્ટ સેલ કરવાની એટલું જ પગલું ભરો. તમને એમ થાય હું આ કરી શકી એટલું જ કરવાનું, રિસ્ક લેવાનું, પણ તમારા ખુદને ગોલ એક સેટ હોવો જોઈએ કે હું રિસ્ક લીધા પછી હું ક્યાંય અટકીશ નહીં. ઓકે, તમારો સપોર્ટ છે જ ના છે જ, હંમેશા રહેશે બધાને. મણીબેન રહેશે ને, ઈરીબેન
અને હાલ હીરીબેન છે એ સમજુ વેદાના ડિસ્ટ્રીબ્યુટર છે અમારા. મણીબેન પણ સમજુ વેદાના ડિસ્ટ્રીબ્યુટર છે. શોભનાબેન અમારા બધા ડિસ્ટ્રીબ્યુટર. રિયાબેન સમજુ વેદાના ડિસ્ટ્રીબ્યુટર છે. કાયા પલટના બધા લોકો ડિસ્ટ્રીબ્યુટર ચેનલ તરીકે અમારા બધા કામ કરે છે. ભાણવારીમાં હાલ બેન, ભાણવારીમાં કઈ જગ્યાએ તમારું દરેક પ્રોડક્ટ અવેલેબલ થઈ જશે? મેડિકલે થઈ જશે. તમારી બેન? અમારા બેનનું તો પાર્લર ને મોટો મોલ સરસ ઓપન છે. બોલો તો ખરા. ભાટિયા મળી જશે ને બધું. ગમે ત્યાં કોન્ટેક્ટ કરશો, અમારા બધા બહેનો સક્ષમ છે. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ મેમ. કેમ કે તમે આટલું અમને મોટિવેટ કર્યું, અને એક તો કહેવાય ને ગુરુ બિના જ્ઞાન નહીં. તમે ના હોત તો અમે આ સુધી પહોંચ્યા જ ના હોત. કારણ કે એક સેલિંગ કરવું એક વસ્તુ નથી, પણ સ્ત્રી ધારે તો શું ના કરી શકે. અને તમે કીધું તમારો સમટેમ છે કે રિસ્ક વિના સફળતાને ઈશ્ક થાય નહીં, અને અમે રિસ્ક લીધું અને અત્યારે અમે સફળતા મેળવી લીધી છે. તો અમારા બધા, મારા સ્ટુડન્ટ, મારા ફ્રેન્ડ સર્કલ, અમારા બધા જેટલા બહેનો છે, આપણી ખાસ તો આપણી એક દીકરીઓને કેમ કહેવાનું છે કે તમે ધારો તો શું ન કરી શકો. હોશિયાર જિંદગી ના જીવી પડે. આજે જાનકીબેન, લાખીબેન અને સમગ્ર ટીમે તમને લોકોને જે હુનર શીખવાડ્યું છે, કળા, એક હુનર કહેવાય. જીવનમાં કદાચ ક્યારેક એવી હોશિયારી જિંદગી જીવવી પડે, કંઈક એવા સંજોગો આવ્યા, આપણા ઉપર ઘર ચલાવવાની જિમ્મેદારી આવી ગઈ, તો આ કળા દ્વારા તમે તમારી આવડતમાં વધારો કરી અને રૂપિયા કમાઈ શકો. હવે રૂપિયા કમાવાની તમારી પોતાની કેપેસિટી ઉપર હોય કે તમારામાં ધગશ કેટલી છે, તમે કઈ રીતે સ્માર્ટ વર્ક, હાર્ડ વર્ક કરી અને કેટલું ડેડિકેટલી પેશન રાખીને, જો મારા શબ્દોને સાંભળજો, એક તો ડેડિકેશન અને એક તો પેશન, આ બે વસ્તુ દરેક બિઝનેસની અંદર હોવી ખૂબ જરૂરી છે. ડેડિકેશન એટલે એક ઉત્સાહ સાથે કામ કરવું, અને પેશન એટલે એક ધીરજ સાથે કામ કરવું. કે ભાઈ માઇન્ડસેટ કર્યું છે કે મહિને 50,000 કમાવું તો મને બહુ મજા પડી જાય. તો 50,000 કમાવા માટે નોર્મલ છે, કાયા પલટના પ્લેટફોર્મ ઉપરથી તો ખૂબ નોર્મલ છે. જેમ કે તમને સરસ મજાનું મસાજ શીખવાડ્યું, બોડી મસાજ. આજે તમે રિલેક્સિંગ માટે મસાજ કરો, વેઇટ લોસ માટે મસાજ કરો, સ્કિનને ગ્લો કરવા માટે મસાજ કરો, કે દુખાવાઓને દૂર કરવા માટે મસાજ કરો. આમાંથી કાંઈક પ્રોબ્લેમ તો લોકોને છે જ. પ્રોપર બોડી મસાજ કરી બોડીને સ્ટીમ આપો, મડ અપ્લાય કરો ને વાઇપ કરો. રમતા રમતા લોકો 1000 કે 1500 રૂપિયા આપશે. સોશિયલ મીડિયાનો જમાનો છે. આજે કેવા, હું રાજકોટ બેઠી છું, તમે લોકો જામખંભાળિયા બેઠા છો, તો પણ આપણે એકબીજા સાથે કનેક્ટ છીએ. તો સોશિયલ મીડિયાના જમાના થ્રુ દરરોજના માત્ર 2 કસ્ટમર તમને મળતા હોય ને, ઓનલી 2 કસ્ટમર, તો તમે 1500 લેતા હોય તો રોજની 3000 ની આવક થાય, મહિને 90,000. અને જો તમે 1000 રૂપિયા લ્યો તો રોજની 2000 ની આવક થાય, મહિને 60,000. બસ આ કેલ્ક્યુલેશન ને સમજીને ચાલશો ને, તમને એવું થાય કે રવિવારની રજા અને બપોરનો મેડમ ગપ્પા ચાલુ કર્યા, બટ ઇટ્સ નોટ ગપ્પા, ઇટ્સ ટ્રુ. આ ડ્રીમ રિયલી તમે આ ડ્રીમ અચીવ કરી શકો. મારું એક કેલ્ક્યુલેશન છે કે દ્વારકામાં 28 લાખ લોકોની વસ્તી છે. 28 લાખમાંથી તમે 280 લોકો સુધી પહોંચી શકો કે ના પહોંચી શકો? રાઈટ, પહોંચી શકીએ. યસ. દરેક સંભળાય છે ને? હા, મારો અવાજ સંભળાય છે? એકદમ સંભળાય છે મેમ, રાઈટ ટ્રેક જ છે. ઓકે. તો આ મુજબ જ તમારી અંદર રહેલી જે છુપી કળા છે, તમને એવું લાગે છે કે હું બહુ બોલી નથી શકતી, પણ મને કામ હાથમાં આપો તો હું કરી શકું છું, તો તમે એક મળબાર એટલે કે થેરાપી સેન્ટર ચાલુ કરો અને કામ આગળ વધારો. તમે એમ કહો કે હું મારું ઘરની જવાબદારીઓ છે, હું એટલું ડેડિકેટલી કામ ના કરી શકું, તમે ફ્રીલાન્સ કરો, કોઈના ઘરે જઈને ટ્રીટમેન્ટ કરીને આવો, રૂપિયા કમાવા મળશે. તમને એવું લાગે કે ના, મારામાં એક સ્પીચ ખૂબ સારી છે, પણ મારે કંઈક બંધનમાં બંધાવું નથી, તમે ઓનલાઈન કન્સલ્ટિંગ સ્ટાર્ટ કરો. અને તમને એવું લાગે કે મને આ પ્રોડક્ટ બહુ મજા આવે છે, હું મારે ખાલી સેલ કરવું છે, ઓનલાઈન કન્સલ્ટિંગ કરી લોકોને રેકમેન્ડ કરો. જો આ નેટવર્ક માર્કેટ નથી, નંબર 1 તમારા દિમાગને સેટ કરી લેજો. તમે જે પ્લેટફોર્મ પર બેઠા છો એ પ્લેટફોર્મ ટ્રેડિશનલ બિઝનેસ છે. અહીંયા તમને કોઈ કંપની તરીકે પ્રોડક્ટ વેચવા માટે ભેગા નથી કરેલા. યુ આર હેલ્થ કોચ. આજથી તમારું ડેઝિગ્નેશન ચેન્જ થઈ ગયું.
જેમ સીએ પોતાના નામ આગળ સીએ લખે, જેમ એન્જિનિયર પોતાના નામ આગળ એન્જિનિયર લખે, એવી જ રીતે તમે લોકો આજથી તમારા નામ આગળ હેલ્થ કોચ, આપણે બ્રેકેટમાં સ્મોલ કેપિટલમાં લખીએ છીએ HC, હેલ્થ કોચ લખી શકો છો. લોકોની નાડી પરીક્ષણ કરીને હેલ્થની કાળજી રાખી શકો છો, બોડી એનાલિસિસ કરીને લોકોના હેલ્થની કાળજી રાખી શકો છો, પરંતુ શરૂઆત આપણાથી કરવી પડશે. આપણે પંચ તત્વોના બનેલા છીએ અને માટીના પૂતળા છીએ ને માટીમાં મળી જવાના. એ જ માટી દ્વારા આપણે સારવાર કરવાની છે. જ્યારે સમગ્ર વિશ્વમાં કોઈ જ ટેકનોલોજી નહોતી ત્યારે પણ લોકો આ પ્રકારની સારવાર કરી હેલ્થ અને બ્યુટીને બરકરાર રાખતા. તો એ જ અવિરત વારસો આપણે લોકો ચાલુ રાખવો છે. તમારા દ્વારા ચાલુ રાખશે, કેમ કે ઘર ઘર સુધી મારે પહોંચવું છે. તો હું નથી પહોંચવાની, પણ તમે પહોંચશો એ મારું જ પ્રેઝન્ટ ત્યાં હશે. તો આજે આપણે બધા જ કટિબદ્ધ થઈએ કે આટલી મોટી દુનિયામાં આપણે જ કેમ, જામખંભાળિયામાં અને દ્વારકામાં 28 લાખ લોકો રહે છે, આપણે 28 જણા જ કેમ અહીંયા બેઠા છીએ? તો યુ આર લકી ગાઈસ. અને તમારા દ્વારા આપણે લોકો સુધી આ નેચરોપેથીને આગળ ધપાવીએ, પંચતત્વો ત્રિદોષના બેલેન્સનું જ્ઞાન આપી અને ખોટી રીતે લોકો મિસગાઈઝ થઈ રહ્યા છે. તમને ખબર હોય તો રિસન્ટલી એક ન્યૂઝપેપરની અંદર ખૂબ મોટા સમાચાર ઘણા સમય સુધી ચાલ્યા, ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ, જ્યાં ખોટી રીતે લોકોના ઓપરેશન કરવામાં આવતા હતા અને 30 કરોડ રૂપિયાના ઓપરેશન ખોટા કર્યા. સ્પેશિયલી 90% રૂરલ એરિયો હતો. 90% ઓપરેશન એવા ગામડાની ગરીબ પ્રજાના કરેલા. કેમ કે હેલ્થ એક એવી છે, તમને આ મારી 2 મિનિટની વાતો મોટિવેશન લાગશે, પણ આ મોટિવેશનને તમે જિંદગીનો એક પાર્ટ બનાવી લેશો તો સફળતા ચોક્કસ તમારા કદમોમાં આવશે. બસ થોડું સમજી વિચારી એનાલિસિસ કરી જાનકીબેન, ટમુબેન દરેકનો તમને લોકોને ખૂબ સારો સપોર્ટ છે. એ સપોર્ટના માધ્યમથી આગળ વધો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ. હવે હું ઇન્વાઇટ કરીશ, જોઈએ તો મારા ફ્રેન્ડ છે અને અમારા હેલ્થ કોચ પણ, અમારા રિટેલર પણ, અત્યારે હાલ રિટેલ મોલ તરીકે કયો તો એનો ટૂંક સમયની અંદર એક થોડુંક પોતે સાહસ કરે છે. અને એનામાં સાહસ તો ઠીક, આમ પણ તમે બધા જાણો જ છો, વાલીબેન પોસ્તરિયા, ગામ સતાફર, આમ કહીએ તો આપણા ઇન્ફ્લુઅન્સર જ કહેવાય. સો વાલીબેન આવી જાઓ. અને પહેલાં તો તમારું વેલકમ. તમારે એમ હતું કે અમારે મોલે આવવું છે, મોલ જોવો છે, કાયાવલટમાં એન્ટ્રી કર્યા પછી મારે ખૂબ આગળ વધવું છે. તો તમને શું લાગે છે, તમે ઘણી બધી પ્રોડક્ટ લાસ્ટ 1-2 મહિનાથી જ અત્યારે હાલ બેન અત્યારે 50,000 જેટલી પ્રોડક્ટ એને ઘરે બેઠા સેલ કરી લીધી છે. આમ તો એનું નેટવર્ક બહુ મોટું છે, પણ છતાંય એને એમ થાય કે મારે કંઈક કરવું છે એમ. તો વાલીબેન તમારો અનુભવ કયો? અનુભવ તો એકદમ સારો અત્યારે તો લાગે કે 3 મહિનામાં આવું વિચાર્યું નહોતું કે એટલે અહીંયા સુધી પહોંચીશ. હા, હું જાનકીબેનના સપોર્ટથી અત્યારે લગીનમાં એટલે પૂગી કઈ આશા નહોતી એમ. સરસ. પ્રોડક્ટમાં તાકાત છે જ. એક જ આપણામાં કોન્ફિડન્સ હોવો જરૂરી છે. જેમ કે માટી કોઈ દી રંગ નથી બદલતી, એમ પણ પ્રોડક્ટ અમારી એમાં વિધાઉટ કેમિકલવાળી પ્રોડક્ટ છે. અને એક તો એને એક બહુ જાણીને મજા આવી કે મને એને એમ કીધું કે બેન હું આમ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોઉં, પણ મને કોઈ મેકઅપ, કોઈ વસ્તુ, સાબુ, શેમ્પુ, એના બધી વસ્તુથી મને બહુ સાઈડ ઇફેક્ટ છે. મેં એને કીધું મારી આ પ્રોડક્ટ વાપરો, કારણ કે આ પ્રોડક્ટ માટીની બનેલી છે. જેમ કે આપણે પણ પંચતત્વના બનેલા છે, આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. તો આ પ્રોડક્ટ પણ માટીની જ બનેલી છે. જેમ કે માટીમાં બધા રંગ મળી જાય છે, એવી જ રીતે બધા કહેવાય ને, બધા એક DNA વાળા નથી હોતા, અલગ અલગ બ્લડ ગ્રુપના લોકો હોય છે, પણ માટી કોઈને નુકસાન નથી કરતી. બાબાથી લઈને ભાભા સુધી જે લોકો યુઝ કરે છે. અમારું હાલ અત્યારે બેબી કિટમાં પણ અવેલેબલ થઈ ગયું છે. તો ઘણી બધી એવી અધર પ્રોડક્ટોને કોમ્પિટિશનમાં લેતા જોઈએ તો કાયાપલટ ક્યાંય અટકું નથી અને અટકશે પણ નહીં. જેમ કે આવા હોનાલ બધા અમારા વાલીબેન, મણીબેન, હીરીબેન, શોભનાબેન, અમારા મેન તો અમારા ટમુબેન, જ્યાં અમને રોજ મોટિવેશન માટે ફોન કરે, હાલો શું છે, કેમ છે, ક્યાં અટકો છો, શું છે, એવું બધું. કારણ કે આ એકથી થાતું જ નથી.
તમારે બધાને સપોર્ટ જોઈએ તો આપણે કહીએ ને કે આ એક કોઈ નેટવર્ક માર્કેટ નથી. જેમ કે થોડી વાર પહેલાં મેં કીધું, નેટવર્ક માર્કેટ નથી, ટ્રેડિશનલ બિઝનેસ છે. તમે જો ધારો એ કરી શકો એમ છો, પણ ખુદ તમારામાં એક પેલું પગલું માંડવાની એક અંદરથી ધગશ હોવી જોઈએ. હવે અત્યાર સુધીનું જે સર્ટિફિકેટ વિતરણ જોયું, આપણે મેમ જોડે વાત કરી. મેન તો આપણા જે પ્રજ્ઞાબેન ઈછુડા, એનું ખૂબ મોટિવેશન આપણે મહત્વનું લાગે છે, કારણ કે અવળી ઉંમરે પણ એને આટલું પ્રાઉડ થાય છે આપણે એના ઉપર કે ખરેખર એને કેટલી બધી એક નાની વાતમાં મોટી વાત કહીને એ લોકો આવ્યા. એના માટે મને બહુ એમ થાય કે સારું, કારણ કે એ તો આવે જ ને, એને મેં કીધું હતું માસી આવવાનું છે, તો એ આવ્યા અને આટલું બધું મોટિવેટ કર્યું બધાને. અમારા અંજુ મેમ, એને તો હંમેશાની અંદર એક જ પ્રયાસ છે કે ઘર ઘર નારી આત્મનિર્ભર. હેલ્થ કોચના કોર્સ કઈ રીતે કરવા, શું કરવા, નેચરોપેથી શું છે, કાયા પલટ શું છે, એ તમામ વસ્તુ જાણવી છે તમારે. અને રજિસ્ટ્રેશન માત્ર 5,000થી, 5,000 કોઈ મોટી રકમ નથી. અમે તમને ગામડે ગામડે તમે 10 દીકરીઓને એક સાથે ભેગી કરો, અમે ત્યાં આવશું. એક દીકરીમાં અમને આવવું તો ન જ પોસાય, કારણ કે આ એક સમય છે ને, સમયની કંઈક કિંમત હોય, કામની કંઈક વેલ્યુ હોવી જોઈએ. તો 10 દીકરીઓ હશે તમારા ગામડે તો અમે અહીંયા કોર્સ કરાવવા આવશું. કાયા પલટ શું છે, નેચરોપેથી શું છે, હેલ્થ કોચ શું છે, અને તમે ભણ્યા વગર પણ ઇન્કમ કઈ રીતે લઈ શકો, અને પાર્લર કઈ રીતે ઓપન કરવું. પાર્લર ઓપન કરીને ખાલી તમારે ટ્રીટમેન્ટ કરવી મહત્વનું નથી, પણ તમે શું યુઝ કરો છો, માણસને શું તમે પ્રેઝન્ટ કરો છો. તમે અહીંથી ને કરી દીધું અને લોકો બહાર જાય છે એને નુકસાન કરે છે, નહીં. અમારી પ્રોડક્ટ અમે એટલા ગર્વથી કહીએ કે તમને કોઈ જાતનો સાઈડ ઇફેક્ટ થશે નહીં. તમને ગમે એટલા અધર પ્રોડક્ટના રિઝલ્ટ તમને મળ્યા હશે, પણ એમાં બેસ્ટ કાયા પલટ હું, કારણ કે અમે બધું જોતા જોતા આમ કહીએ ને કે માટીથી કઈ પ્રોડક્ટ બનાવતી હશે, માટીમાંથી કઈ પ્રોડક્ટ બનતા હશે. તો માટીમાં હેર ટ્રીટમેન્ટ થઈ શકે છે, સ્કિન ટ્રીટમેન્ટ થઈ શકે છે, બ્યુટી પાર્લર પણ ઓપન કરી શકો છો, કારણ કે બ્યુટીના પ્રોડક્ટ 4 સેગમેન્ટમાં અમારા પ્રોડક્ટ અવેલેબલ છે. જેમ કે હેર કેર, સ્કિન કેર, બ્યુટી કેર અને હેલ્થ કેર. હેલ્થ કેર આપણા માટે ખૂબ જરૂરી છે. નેચરોપેથી એક એવી વસ્તુ છે, આપણે જીવન જીવવાની કળા, એટલે કે નેચરોપેથી. આપણે શેના બનેલા છે, આપણે હ્યુમન બોડીમાં આપણે શું, કયા અવયવો શું કામ કરે છે, એ બધું કાયા પલટની અંદર ઇન્ક્લુડ છે. જેમ કે આપણી હેલ્થ કોચની બુક 130 પેજની હેલ્થ કોચની બુક છે. અમારી પાસે બધામાં તમે પૂછશો, આપણે કહીએ ને થેરાપી મારે કઈ રીતે કરવી, ખાલી તમારે આ બુકમાંથી જોઈ લેવાનું અને યાદ રાખી લેવાનું કે આ થેરાપી આ રીતે થાય છે. આ બુક એના માટે જ બનાવી. અમને પણ યાદ નહોતું રહેતું, પણ અમે આપણી જે આ 5,000નો કોર્સ કરાવે ને એમાં 26 થેરાપી આવડી પડે, અને કઈ પ્રોડક્ટ આમાં યુઝ કરવાની છે ને એ પણ લખેલું છે. કઈ પ્રોડક્ટ તમે સેલ કરશો, કેટલા % તમને મળશે એ પણ આમાં છે. એટલે થેરાપી તમે રોજની એક થેરાપી કરશો ને, ખાલી ભલે મેમ 1000નું કહેતા હતા, આપણે આપણા ગામડા મુજબ ખાલી 500 રૂપિયામાં કરશો ને તોય તમે ધારો ને એવડા રૂપિયા કમાઈ શકશો. એક થેરાપી ખાલી તમે 5 માણસને પકડી લેશો ને તો એ થેરાપી કરી અને બિઝનેસ મોટો તમે કરી શકશો ને એ લોકોને સાજા કરી શકશો. એને એલોપેથીની દવા એક પણ લેવી નહીં. 5,000નો કોર્સ પ્રોવાઈડ કરશું તમને, એમાં માત્ર 12 ટ્રીટમેન્ટ આવશે. 12 ટ્રીટમેન્ટ જે તમે ચાલતા શીખવાડશે તમને. તમારે અગર આગળ વધવું છે, નેચરોપેથી સુધી પહોંચવું છે અને હેલ્થ કોચ બનવું છે, તો એ કોર્સ આપણો 11,000માં થશે. આપણો આ બુક હાસિલ કરવી છે, ગવર્મેન્ટ સર્ટિફિકેટ જોઈએ છે, જે અમે અત્યારે મોલ ખોલી અને અત્યારે અમે જે અચીવમેન્ટ કરેલું છે એ તમારે ત્યાં સુધી પહોંચવું છે, તો એ કોર્સ તમારે 11,000માં, જે તમારે અહીં ખુદ મોલે આવીને કરવો પડશે. અમારા પાર્લરે આવીને, મોલે આવીને તમારે એ કોર્સને પૂરો ટોટલ થેરાપી અમે તમને શીખવાડશું. જેમ કે મેં તમને કીધું હતું કે હું એક થેરાપી કરું છું અને ભાભી પાર્લરનું કરે છે, એ બે કોર્સ અમે તમને પ્રોવાઈડ 11,000માં કરશું. તેમાં તમને ગવર્મેન્ટ સર્ટિફિકેટ આવી જશે, જ્યાં બુકની નોલેજ છે એ પણ આવી જશે, ઓનલાઈન કોર્સ આવી જશે, તમામ જે જાનુ બસ્તી, ગ્રીવા બસ્તી, કટી બસ્તી, નેત્ર બસ્તી, નાભીપુડા, કર્ણપુડા, એ આપણે સવારે ઉઠીને આપણી દિનચર્યા કેવી હોવી જોઈએ, તમામ નોલેજ સાથે 11,000નો કોર્સ. અને તમને ઘરે બેઠા, અગર તમે તમારા પેરેન્ટ્સ અહીંયા આવવા નથી દેતા તમને, તો અમે તમારા ગામડે આવીને કોર્સ કરાવશું. તમે 10 દીકરીઓ હશો ને સાથે, તો અમે તમને અહીંયા આવીને કોર્સ કરાવશું. 12 ટ્રીટમેન્ટ, ખાલી નોર્મલી 12 ટ્રીટમેન્ટ.
કે એના લીધે તમે અમારા સુધી પહોંચી શકો, આગળ વધી શકો અને તમારામાં ખુદમાં એક કોન્ફિડન્સ આવે. તો અગર તમે 10 દીકરીઓ સાથે મળીને આ કોર્સ કરશો તો તમને ખુદમાં એક એમ થશે કે આપણે બધા ટીમ વર્ક સાથે કેમ કામ કરવું, એક તમારું ગ્રુપ જ આખું બની જાય. જેમ કે અમારું આ ગ્રુપ અવેલેબલ છે અત્યારે, તો અમારા આ ગ્રુપના અત્યાર સુધીના બહેનો જે અમે અત્યારે કદાચ ધારીએ તો ક્યાં ક્યાં જવું એ મારા એકલીથી પોસિબલ નથી, પણ તમે અમારો કોન્ટેક કરશો, મારા કોન્ટેક થ્રુ તમને બધેના હું કોન્ટેક આપીશ. આ બધેના કોન્ટેક અત્યારે આપું તો બહુ વાર લાગે, કારણ કે અમારી ટીમ જ એટલી મોટી છે અને અમારામાં એટલો કોન્ફિડન્સ છે. કોઈ પણ આવીને અમને કંઈ કહેશે ને કે તમે આ શું કરો છો અને કઈ રીતે કરો છો, તો અમે ફટાક દેખીને જવાબ આપી દઈએ, કારણ કે અમારું આ જીવન બની ગયું છે, અમારું આખું કલ્ચર બની ગયું છે. કાયાપલટ કાયાપલટ કાયાપલટ. આમાંની કોઈ પણ પ્રોડક્ટનું તમે માંગો તો તમને ઇઝી ટેજ અમે તમને બતાવી દઈશું કે આ પ્રોડક્ટનું રિઝલ્ટ આટલું છે, આવી રીતના યુઝ કરવાની છે. એનું રીઝન શું છે, આ કારણ આ હેલ્થ કોચનો કોર્સ 3 વર્ષ 3 મહિના આખી જિંદગી વહી જાય છે માણસને, છતાં પણ નથી સમજાતું ને એક ખાલી બુકની અંદર આપણે ડૉક્ટરી કઈ રીતે કરવી. ડૉક્ટરને પણ તમે પૂછવા, બધી આ ડૉક્ટર કઈ શું કરે છે ને એ બધી રીતે ડૉક્ટર પહેલાં આપણા અવયવોને જાણે છે કે કયું અવયવ શું કામ કરે છે, હ્યુમન બોડી શું કામ કરે છે, પંચતત્વ કેને કહેવાય, પ્રકૃતિ કેને કહેવાય. તો આ બધી વસ્તુ આમાં પ્રોવાઈડ કરેલી છે. ખાસ કરીને બીજું, અમારો હવેનો કોર્સ, અમારા આ વર્ષ જેમ કે 26મી જાન્યુઆરી છે, આ વર્ષનો પહેલો મહિનો કહેવાય. આખા વર્ષમાં અમારે શું કરવાનું છે, તો અમારા શેડ્યુલ એ છે કે હમણાંની 1લી તારીખ આવે છે 2જા મહિનાની, તો ત્યારે અમે પટેલકા જાશું. ત્યાં પણ અમારો કોર્સ અવેલેબલ થઈ ગયો છે, ત્યાં પણ અમે કોર્સ કરાવવા જવાના છીએ. એ લોકો આવી નથી શક્યા, પણ હું મારા માધ્યમથી એ લોકો સુધી પહોંચાડીશ કે ત્યાંના પટેલકાની આજુબાજુમાં જે બહેનો રહેતા હોય એને માત્ર 5000થી કાયાપલટ શરૂ કરવું છે, આ કામ શરૂ કરવું છે અને બ્યુટી પાર્લર શીખવું છે. બ્રાઇડલ રેડી કરવી, સાઇડર રેડી કરવી, કઈ રીતે શું કરવું, એના થકું જ તમે આગળ વધી શકશો. એ એટલી મને ખબર છે, કારણ કે એ થકું જ આપણે પાયો મંડાશે આપણો. આપણામાં કંઈ આવડત જ નથી તો આપણે શું કરવાના હતા. તો એ દ્વારા ભાટિયાથી પછી મણીબેન અમારા જે તમારું એડ્રેસ આયુ માતાજી વાળી ગલી, પાયલ નોવેલ્ટીની ઉપર અમારા બેન પણ ત્યાં અત્યારે કરાવે છે. તો ભાટિયા તમારે કોર્સ કરવો છે તો એ બેનનો કોન્ટેક કરજો, ત્યાં પણ અમારો કોર્સ અવેલેબલ છે. ભાણવારીમાં જે અત્યારે મેડિકલ સ્ટોર પણ ઉપલબ્ધ છે અમારી પ્રોડક્ટ, ભાણવારીમાં હીરીબેન નંદાણીયા, ત્યાં પણ અમારો કોર્સ અવેલેબલ છે. સત્તાપરમાં વાલીબેન પોસ્તરિયા, ત્યાં પણ અમે કરાવવા આવશું. મારું એક જ છે કે 10 દીકરીઓ હોવી જોઈએ તો જ અમે આવશું, કારણ કે 10 દીકરીઓ હશે તો જ અમે ટીમ વર્ક સાથે કામ કરી શકશું. બીજું, હમણાં 3જા મહિનામાં ગામ સામોરમાં મારે જવાનું છે, ત્યાં પણ અમારું ફ્રેન્ડ સર્કલે ખૂબ આગ્રહ છે. એ મોટા એ બહેનો બધા એના કહેવાય ને દાદી નાની કાકી ને એ બધા અહીંયા આવ્યા, એને કીધું બેન અમે દીકરીઓને ભેગી કરી, તમે આવો, તમે એકવાર અહીંયા આવવા જોઈએ. પછી આપણે વાલીબેન 4થા મહિનામાં અહીંયા ખંભાળ્યા છે. જ્યારે વેકેશનનો સમયગાળો છે તો એક જ વસ્તુ છે કે દીકરીઓને આગળ વધવું છે તો એના પહેલું તો એના મા બાપને એમ થવું જોઈએ કે ના સાચી જગ્યાએ જાય છે, આપણું સારું આ બધું કલ્ચર છે. અને તમને એમ થાય કે તમે એક વખત વિઝિટ કરી જાજો. પહેલાં વિઝિટ કરી જશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્યાં સુધી તમારી દીકરીને પહોંચવા દેવી છે. 5મા મહિનામાં આવી રીતે બધા બેક ટુ બેક બધા બુક છે, બધા મહિના મારા બુક છે માત્ર 5000થી જ. અને તમારે જો અગર મેં કીધું કે મોટો કોર્સ કરવો છે ને મોલ ઓપન કરીને તમારે એક થેરાપી બેઝ ઉપર થેરાપી કરીને કામ કરવું છે તો 11000 રૂપિયા. થેન્ક યુ. ઘણું બધું આજે બોલી ગઈ છું, ક્યાંય પણ મારાથી બોલવામાં ઓલું થઈ ગયું હોય અને તમને ન સમજાયું હોય તો પહેલાં તો મને માફ કરી દેજો. અને માફી શું કામ માંગુ, જેવું બોલાણું એવું. મને ગર્વ છે મારે ઉપર, તમને છે કે નહીં? તો પ્લીઝ મારો કોન્ટેક કરજો. અમારું એડ્રેસ છે જામ ખંભાળિયા સુપર માર્કેટમાં, યુએ ફેશનવાળી ગલી, સેન્ટ્રલ બેંકની સામે. મારા ફોન નંબર નોટ કરજો 9270 43 972. ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે આહિર જાનકી 80. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.